નીલકંઠ વર્ણીને કે મારી સામે હોડ બાંધવામાં ફાયદો નથી હો તને, વડની દશા કરીને એવી તારી દશા કરીશ કે હો મહારાજ કે જો અમને કોઈનો ડર નથી, તારે જે કરવું હોય તો સુખે કરી લે. એમ કહી પછી તો મહારાજ વીર આસને એની સામે જઈને બેસી જાઓ, વિવેકની સામે વીર આસને લે બેઠા. બીજાની તો ધીરજ ન રહી, પણ પ્રભુ તો એની સામે બેઠા છે. પછી વિવેકે અડદ મંતરી નાખ્યા હરી ઉપર રીસ કરી. અડદ મંત્રીને મહારાજ ઉપર નાખે, મુઠ્ઠી ભરી નાખે, કાંઈ ન થાય. વરી બીજી મંત્ર વરી નાખે. મહારાજ કે બધી દઈ દે. નક્કામાં બધા વીખી નાખ્યા, ખીચડો કરવા કામ આવે ગયા. થોડા થોડા સુકોરા નાખે, ટાઈમ બગડે નકામો. અમારો ટાઈમ બગડે ને તારો ટાઈમ બગડે કે જેટલા છે એટલા દઈ દે. તારા અડદ ખીચડી બનાવીને ખાઈ જાય કે લ્યો. ભગત જ્યારે ખાઈ જતા હોય તો ભગવાનને શું થાય? કાંઈ થયું નહીં મહારાજને. એટલે વધારે કોપાયમાન થયો પાછો વિવેક. વિવેક એટલે બ્રહ્મચારી હવે ઊભો રહેજે કે આજે તને માર્યા વિના મૂકવું જ નહીં કે શ્રીહરિ કે તું મને માર્યા વિના મૂકે નહીં તો આજે હું તને તાર્યા વિના મૂકું નહીં. બોલ કે લ્યો આમાં આવી ગયા. મારે એનો ઉદ્ધાર કરવો શ્રીહરિ કે ઓલ્યો હું તને મારી નાખું કે. એમ કરીને મહારાજ ઉપર વરી મૂઠ નાખી જોરદાર મંત્ર મંત્રીને તો કાંઈ થયું નહીં પાછું. વધારે કોપામાન થયો. વિવેક કે આજે તો તને માર્યાનું મેં નક્કી જ કરી નાખ્યું, હવે મૂકવું જ નહીં હો. મહારાજ કે કરવું હોય તે કરણ. આ ઓલો વિવેક મહારાજને કહી દીધું હો, હવે તારો કાળ આવે છે. કરવું હોય તે કર સ્મરણ, આજ આવ્યું તારું ચાલી મરણ. નાખું છું કાળ ભૈરવની મૂઠું, તારા જીવવાનું જાણે જૂઠું. કાળ ભૈરવની હવે મૂઠ નાખું છું, કાળ ભૈરવની. ત્યારે હરિ કહે બેઠો છું જ, કરવું હોય તે કર ને તું જ. મહારાજ કે હું ભાગી નથી જવાનો, હું બેઠો જ છું. તારે જે કરવું હોય તો કરી લે. તારી જેટલી સામર્થ્ય તને બતાવી હોય ને બતાવી લે. છેલ્લી બાકી મારી સામર્થ્ય પણ તારે જોવી પડશે કે નિડર પણ એમ. આખું ગામ જોયા કરે, આ બાજુ સીધો બધા બેઠા હોય. વિવેક અને શ્રીહરિની સામે જમાવટ હોય. પછી ભૈરવના વીરો બોલાવે છે મંત્ર ભણીને. વિવેકે ભયંકર આવ્યા હો, આમ કાળા કાળા. મારે તો નિર્ભયપણે બેઠા છે. બે ભૈરવના વીરો આવ્યા. મારે સામે ન જઈ શક્યા. લ્યો હવે એ મેલી વિદ્યાનો નિયમ એવો હશે, એ આવે જેને મારવો હોય એને મારી શકે તો ભલે, નહીં તો જેને બોલાવ્યો ને એને મારે. પછી એવું નિયમ છે. કાંઈક કરવા તો ખપે, નવરા નવરા ન જાય. હા કાં તો કંઈક મંત્ર બોલવામાં ભૂલ પડી ગયો તો. અમે એ ભણતા હતા સમજા ને, સાધુ થઈને. તે મોરબીના વિદુષક અમારા ગુરુજી હતા, લાભશંકર પંડિત એનું નામ હતું. મોરબીના રાજાના મસ્કરા હતા. મોરબી રાજા હશો ને તેથી એના મસ્કરા. રાજાને કંઈક ઉદાસી આવે, આને આવડે બધું, જાત જાતનું નાટક કરતા સમજા ને. એવા ગુરુજી થોડાકથી અમને ભણાવવા આવ્યા હતા. અહીંયા કને હતા, પંડિત હતા, બહુ મજાવાળા હતા. એમ એણે એક દી વાત કરી, સ્વામી હું કાશી ભણવા ગયો હતો કે અમે ભણતા હતા. એક મારો મિત્ર ત્યારો કાળ ભૈરવના મંત્રને જાણે, મને ખબર નહીં. એક દી મને રૂમમાં લઈ ગયો કે હાલ રૂમમાં ગયો. તે રૂમમાં બેઠા, ચારે બાજુ પાણીનો લીટો કર્યો આમ જમીનમાં. પછી વચ્ચે બેઠા, પછી મંત્ર બોલવા માંડ્યો. ભયંકર કાળ ભૈરવ આવ્યો. એવું ભયંકર રૂપ બતાવે. આપણા પંડિત ગામને મને તો બીક લાગી હો. મારો આ જ હતા, બહુ ભયંકર રૂપ બતાવે, પણ લીટાની અંદર આવી શકે નહીં, કારણ કે લીટો રક્ષા માટે કર્યો હતો. એ મંત્ર બોલીને લીટો કરવો પડે. પછી વારા મંત્ર ભણ્યા અવડા એટલે પાછો ભાગી ગયો. એ કે પછી મેં એને ભાઈબંધ મૂકી દીધો કે આવા મિત્ર જોઈએ નહીં.
પછી કંઈક પાણીની લીટો કરવામાં કાંઈક મંત્રમાં ફેલ પડી ગયો, તે આવ્યો કાળ ભૈરવ, આને ઉપાડી ગયો, મારી નાખ્યો, ખાઈ ગયો. સમજાને? મેલી વિદ્યાનું આવું છે. તો આવ્યા બે વીરો ભયંકર રૂપમાં, શ્રીહરિ સામે તો જોઈ ન શક્યા, અને પછી માર્યો પીબેકને. મારવા તો ખબર ને કેને મારો, એને જ મારો બોલાવ્યો એને. કાળી ઉપાસક ઢળી પડ્યો, મોઢામાંથી લોહી ચાલ્યો. હો, મૂર્છા આવી ગઈ. કેટલીક વાર તો ઊંધો પડ્યો રહ્યો એમને એમ. થોડીક વાર થઈ, 5-6 કલાક વરી જાગ્યો. હો, એ પાણીના કોગડા બોગડા કરી વરી મહારાજની સામે થયો. હો, પછી મોડેથી મૂર્છા વળી, ઉઠી બોલ્યો તે બળમાં વળી, કહ્યું ઊભો રે જે બ્રહ્મચારી, મેલું બટ્ટુ ભૈરવ નાખે મારી. હવે ઊભો રહે છે કે બટ્ટુ ભૈરવને બોલાવું. ઈ આના કરતા જોરદાર છે. કે મહારાજ કે મોકલો. વિમુખે બટ્ટુ ભૈરવને બોલાવ્યા છે. એ તો મહારાજથી બીને ભાગી ગયા, ડરીને જ, પ્રભુની સામે જ ના આવ્યા. અને વળી પીબેકને વળી ગયા. હો, આ બીજી વાર માર ખાધો હરખો કરીને. પૃથ્વી ઉપર પડાવી નાખ્યો, એવો પછાડ્યો કે ધરણી ધ્રુજી ગયો હતો. તો આમ જાડો જોરદાર હતો. ફગાવ્યો નીચે, મોઢામાં ધૂળ બૂળ ભરાઈ ગઈ. તરફડિયા મારતો મારતો વળી વીરો ભાગી ગયા. થોડીક વાર થઈને વરી જાગ્યો. હો, શ્રીહરિને કે હવે ઊભો રહેજે, કે હવે તો મહાકાળીના વીર બોલાવું, કે એના સિવાય તને કોઈ નહીં મારી શકે. મહારાજ કે આવા દો, જી હોય ઈ આવ્યા મહાકાળીના વીરો. એ તો પ્રભુ પાસે જ ના આવ્યા. પાછા ફરીને લાગ્યા એને, ઢાળી પાડીયો ભૂમિએ તેને. ત્રીજી વખત માર ખાધ્યો આ પીબેકે. પછી તો શરીરમાં ભાન રહ્યું નહીં. હો, થોડીક વાર તો એમને પડ્યો રહ્યો, વળી ઊભો થયો, કોકડા બોકડા કરી અને સ્વસ્થ થયો. હવે કહે છે ઊભો રહેજે બ્રહ્મચારી, હવે કરું છું હું વલ્લે તારી. બહુ વીર સહિત હનુમંત, મૂકું તેને કરે તારો અંત. હવે તો હનુમાનજીને બોલાવું. કે લ્યો, એમ કોઈ પણ દેવ મંત્રને વશ હોય છે. કોઈ પણ દેવ, તમે કેવા મંત્ર જપો છો એના ઉપર દેવ આવે છે. એટલા માટે તો આપણે હવે પૂજા કરીએ ત્યારે આહ્વાન મંત્ર બોલીએ. શું બોલીએ? આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર, અહમ પૂજામ કરીશ્યામી, સદા ત્વમ સન્મુખો ભવ. આ મંત્ર છે. મંત્રથી ભગવાન આપણી આગળ હાજર થઈ જાય મૂર્તિમાં. હો, આપણે પછી ભાવના જેવી હોય ભાવના સ્વીકારે ભગવાન, બાકી મંત્રથી ભગવાન આવી જાય. પૂજા પૂરી થાય પાછું કેવું પડે ભગવાનને, સ્વસ્થાનમ ગચ્છ દેવસ પૂજા માદાય મામ. કેમ ફરી વાર બોલાવું ત્યારે આવજો પાછા. સમજા ને? તેમ તિલકચંદ્રના મંત્રો છે, બધા મંત્રો છે. એ મંત્રો દ્વારા કરેલું કારજ, પૂજા પાઠ એ સાર્થક અને સત્ય કહેવાય. એમ તો હનુમાનજી આવ્યા તો ખરા, મંત્ર બોલે તો આવવું પડે ને. હનુમાનજી આવ્યા, એના બધા વીરો આવ્યા. એમાં તો નીલકંઠ વર્ણી સામે બેઠા છે. હે, આ તો કે આપણા હનુમાનજી કે આ તો આપણે કુળદેવ માનવાવાળા, આપણા ઈષ્ટદેવ. કે લ્યો, હનુમાનજી કે આપણા ઈષ્ટદેવને મારવા માટે તે અમને બોલાવ્યા છે. તો હનુમાનજી તો વીરો સહિત પ્રભુને નમસ્કાર કર્યા. આવી તેણે કર્યો નમસ્કાર, પ્રભુને પગે લાગ્યા. કરી પ્રણિપત પાછા ગયા, બહુ પીબે કપર કોપિયા. આવી વળગ્યા તે વિપ્રને સહુ, પડ્યો વિપ્ર ભૂંડે હાલ બહુ. હનુમાનજી મૂકે પછી, અલ્યા મારા ઈષ્ટદેવને મારવા માટે તે મને બોલાવ્યો. એવા ખીજાણા વીરો સહિત હનુમાનજી એવો માર્યો. ફાટ્યું મોઢું ને આવ્યું ફીણા, પડી અંગની નાડી અક્ષીણા. માથું ગરી ગયું મહી માહી, મુખમાં ગઈ ધૂળ ભરાઈ. ઊંધો ફગાવ્યો હોય ને જમીનમાં માથું ગરી ગયું ને એ ધૂળ ભરાઈ ગઈ મોઢામાં. ને
ભૂંડી હાલે પડ્યો હો. અધમુઓ કરી અને હનુમાનજી તો ભાગી ગયા પ્રભુને વંદન કરીને. આંખીઓ આમ બધી ઊંડી ઉતરી ગઈ ને આવી દશા થઈ ગઈ. નાકમાંથી ને મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું. હવે જીવે હનુમાનજી મારે જીવે આ પાછો. હવે ઉઠવા જેવું રહ્યું નહીં હો. પીબેક પડી ગયો હકીકતમાં. હવે મરશે એવો થઈ ગયો. એના સગા સંબંધી બધા આવ્યા હતા હો. માણસો બધા જોતા હતા નાટક. 2-3 વખત માર ખાઈ ગયો માણસો કે હવે આ પગે લાગી લે નીલકંઠ વર્ણીને તો બચે, નહીંતર આ મરશે પાછો. પણ હવે આને કે કોણ? આ ભયંકર જનાવર કોણ કહેવા જાય આને? ભાઈ હવે સામે થવા જેવું નથી. પણ હવે મર્યો, જીવી શકે એવી દશા રહી નહીં. પછી એના સગા સંબંધી આવીને પ્રભુને પગે લાગ્યા. પ્રભુ તમે દયાળુ છો, દયા કરો. માગતો તો એવું ફળે ને મળ્યું એમ કીધું. સારી આજ દિવસ સુધી એને કોઈ માથા ભારે મળ્યો નથી કે માગતો હતો તે ફળ મળ્યું, મહા અહંકારીનું માન ગળ્યું. અભિમાનનું ફળ એને પૂરેપૂરું મળી ગયું છે. હવે એને પ્રભુ જીવતો કરો કે હવે આવું નહીં કરે. કે એના સગા સંબંધી જવાબદારી લીધી હો કે હવે આવું કરશે નહીં, તમે એને જીવતદાન આપો. પછી મહારાજે ઉઠાડ્યો, લ્યો પાણી છાંટ્યું, મારો હરખો થઈ ગયો. પછી પગે લાગ્યો. માર ખાઈ ગયો તો નક્કી કરીને પ્રભુને પગે લાગ્યો. કર્યા દંડવત બહુવાર. નીલકંઠ વર્ણીને પીબે કે દંડવત પ્રણામ કર્યા. હા, સ્વામી લખ્યું કહે આવ્યો નવે અવતાર. જીવતો ન રહી શકત પણ પ્રભુ તમે દયા કરીને મને જીવાડ્યો. વંદન કર્યા વારંવાર. પછી તો એ કે તમે મારા તરફથી ભોજન કરો. કે પછી હારામ હારું સીધું મગાવી અને બધા સિદ્ધોને અને મહારાજને સીધું આપ્યું. હો, લોટ તો ક્યાંકથી માગી આવ્યા છે પણ લોટ નહીં, પાકો લાડવા બનાવો કે લ્યો, ઘી તેલ ને એ બધું, લોટ દાળ મસાલા બધું મગાવ્યું નવું સીધું. અને મહારાજ કે હવે બનાવો. કે બીજા સંતો હતા ને બધા, એને કે બનાવો રસોઈ. પછી રસોઈ બનાવ્યા, બધા જમ્યા. પછી ઘરે રહ્યો પણ કોઈ કે પાછો એને ચડાવ્યો. એટલે આટલું છોકરું તને પોગી ગયું કે લે, આટલું છોકરું તારું થયું, તારું હાલ્યું નહીં કાંઈ. વળી આને મનમાં ઈચ્છા થઈ ગઈ કે એકાતોર હજી અખરતોર કરી લઉં કે નહીં. ઓલું જુગાર રમતો ને, જુગાર હારતા હારતા એમ થાય હજી જરાક રમી લઉં, હજી જરાક રમી લઉં, મજા કે નહીં. પછી રૂપિયા હોય જાય, જીત્યો હોય ને એ જાય અને ઘરનાય જાય. પછી બાવો થઈ જાય હાવ. પછી કે હવે કાંઈ નહીં કે લ્યો, એના કરતાં થોડુંક જીતી જવાના રૂપિયા મળે ને તો મૂકી દેવા, રમવાનું પડી મૂકી ના હગાય. એ જુગાર જ એવો હશે. મારે મુંબઈ મેં હરિભગત મારો જુગાર મેં ચડી ગયો હતો ઘણા વર્ષો પહેલાં. સમજ્યા ને? સાધુ ના પાડે, એને હરિભક્તો ના પાડે, એના છોરા ના પાડે, એના છોરાની ઘરવાળીઓ ના પાડે. બુઢા તું હવે જુગારમાં ક્યાં ચડ્યો, ગેડે ગઢ પડે. સમજા? કોઈના બાપનું માને નહીં હો. પછી માન છોડાવેલો એને. એ વસ્તુ ખબર નહીં કેવી ખેંચતી હશે. મેં એમ લાગે કે પૈસા કમાઈ પણ જાય, છેલ્લી બાકી બાવો થઈને મૂકે. ગેમ વસ્તુ જ એવી છે બધી. હા, ઘણા વર્ષ પહેલાં અમે લંડનમાં ગયા હતા. સમજા? તે હરિભક્તો એક બગીચામાં ફરવા લઈ ગયા. એ વિશાળ બગીચો, આપણે જાત જાતનું તળાવમાં ઠેકડા મારે અને આવી બધી. અમે તો ક્યાં બેઠા હતા ને ત્યાં ક્યાંય એક જગ્યાએ ગયા, ત્યાં કને એક મોટું મશીન આમ અંદર અંદર ઘડિયાળ ને પાઉં ને એ જાત જાતનું પડ્યું હોય. તમે ક્યાંક નાખો ને તો ઓલી આમ હાલતું હોય તો એ પડે, એ તમને મળે પાછું. આમ ધક્કો લાગે તો પડે, તો પડે, ન પડે તો કાંઈ ના મળે. મેં મારી 2-4 મુઠ્ઠી સમજા ને તો થોડાક પૈસા કર્યા. પણ હરિભક્તો કે સામે મુઠ્ઠી ન મારે, આલારામ બોલશે ને હમણાં આવી જશે, જેલમાં જવું પડશે. મેં કીધું ભાગો, પછી ઊભું રહેવાય ને. હવે કે તો આ ગેમ છે, તમને પૈસા નાખી ખર્ચે. અડધા પડ્યા હોય, એમ અડધા મારા પડે એની પાછા. સમજા ને? એ ચોટેલા પડ્યા હોય, લાલચ તમને લાગે પાછી. તો ગેમ વસ્તુ એવી છે, એમાં પડાય નહીં. તો આને આ એના જેવું થયું પાછું કે હજી એકવાર અખતો તો કરી લઉં. મારો રાતના 12 વાગે ઉઠ્યો પીબેક, અને કાળ ભૈરવને મદ્ય અને માંસનું બલિદાન આપી કરીને એની પૂજા કરી. હો, કાળ ભૈરવની. અને ભગવાન શ્રી હરિ પાસે મૂક્યો. એ કે બગીચામાં કે ઘણા બધા સિદ્ધો છે, પણ નાનો બ્રહ્મચારી છે ને સૌથી, એને તું મારી નાખ. બીજી વાત નહીં. ભયંકર કાળ ભૈરવ આવ્યો અહીંયા કને. મહારાજ તો પોઢ્યા હતા. કાળ ભૈરવ આવ્યો
મહારાજ જાગ્યા, સૂતા સૂતા નજર કરી, ચોંટી ગયો ત્યાં કને જમીનમાં પડ્યો રહ્યો. હવાર હતી ત્યાં ને ત્યાં પડ્યો રહ્યો. એવો ભૂંડો હતો, જબરો લાંબો, મોઢું લોહીવાળું, વસ્ત્ર વગરનો, આંખ્યું રાતી, અતિ કાળો સાઈ જેવો, હાથમાં ત્રિશૂળ. આવે રૂપે પ્રભુ પાસે આવ્યો છે, પણ કાંઈ કરી શક્યો નહીં. આખી રાત છેટે બેસી રહ્યો. પછી સવારે પ્રભુ જાગ્યા, પછી નાવા ચાલ્યા જ્યારે હરી, ત્યારે એના સામી દ્રષ્ટિ કરી. ત્યારે થર થર ધ્રુજીને ભાગ્યો, જય પીબેકને કેડે લાગ્યો. મહારાજ નાવા જતા હતા, એની સામે દ્રષ્ટિ કરી, મંડ્યો બળવા અને ભાગ્યો નથી. અને બોલ્યો, હવે તો પીબેકને માર્યા વિના મૂકવું નહીં ગયો. એવો ખીજાણો પીબેક ઉપર કે આવાને મને મારવા માટે બોલાવ્યો કે મૂકવું નહીં, તલતલ જેટલા ટુકડા કરી નાખો. મહારાજ કે મારજે નહીં ગયો, અમને સીધું આપ્યું હતું. મહારાજ ના પાડી લો કાળ ભૈરવને કે પીબેકને તું મારતો નહીં. હવે કાળ ભૈરવ પાછો પીબેક પાસે આવ્યો, એટલે પીબેક બીનો મારવા પાછો કેમ આવ્યો? ગયો નહીં તો મારીને એને ભાગી જવાનું હોય. પાછો આવ્યો એટલે હવે મને મારશે કે. અને કાળ ભૈરવ ખીજાણો બહુ હતો પીબેક ઉપર, તને મૂકું નહીં આજે મારી આવી નાખ. અને પીબેક બીનો. કાળ ભૈરવ કીધું મને વર્ણીએ ના પાડીએ, નહીં તો તારા ભૂકા કાઢી નાખવા. પછી એમ કહેવાય છે કે પીબેક ભાગ્યો. સવારના પોરમાં મહારાજને શરણે આવ્યો કે પ્રભુ મને કાળ ભૈરવ થાય કે મને બચાવો. કે મહારાજ કે મેં ક્યાં બોલાવ્યો? તે બોલાવ્યો. એટલે મેં બોલાવ્યો કાળ ભૈરવને, તારો જ છે, તું કે કાંઈક તો મને બચાવો. કે હવે કોઈ દી નહીં કરવું. ગયો મારો રાતના હેરાન થઈ ગયો. પછી મહારાજ કાળ ભૈરવને કીધું તું જાતો રહે કે. પછી મહારાજ પીબેકને કે હવે તારે શું કરવું છે? આટલી વાર માર ખાઈ ગયો તો હજી સમજતો નથી, કાંઈ કક્કલ છે કે નથી તારામાં? કે લ્યો બુદ્ધિ છે કે નથી બુદ્ધિ? મરી ક્યાં ગઈ બુદ્ધિ તારી? ખબર છે તને તારું કાંઈ નથી હાલતું. મેં તને પહેલેથી કીધું તું તારું કાંઈ નહીં હાલે. ગે ગરજ્યા મેઘ વરસે નહીં ને ભસ્યા કૂતરા કરડે નહીં. એમ મહારાજે પહેલે જ કહી દીધું. બહુ ભસે એમાં કાંઈ માલ ન હોય. કે તારું એક રતિવાર જેટલું હાલ્યું નથી તોય તું હોંખણો રહેતો નથી. હવે બોલ તારે જીવવું હોય કે મરવું હોય? કે મહારાજ કહો હવે અમારી પાસે ટાઈમ નથી તારા માટે. કે તો કે તમારે શરણે આવી છું, મને કયો એમ કરું હવે? કે લ્યો હવે બિલકુલ ઠરી ગયો. અભિમાન હતું ને બધું ગળી ગયું, સાફ થઈ ગયું બધું. પછી મહારાજ કે તારા શાસ્ત્ર લઈ આવ બધા. કે બધા કૌલાર્ણવ શાસ્ત્ર હતા ને, બહુ ભયંકર ધર્મ છે. થોડુંક તમને જાણવું હોય ને એ તો સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં શ્રીજી મહારાજ જેતલપુર આવ્યા છે. અને જેતલપુરમાં મહારાજને કીચક મળવા આવ્યો છે. એ આના જેવું જ જનાવર હતું, પીબેક જેવો જ, ભારે મંત્રાવલી. હા, રૂપિયા ખૂટી પડેલ કોઈકને કે 5,000 રૂપિયા દઈ દો, નહીં તો આમ કરીશ તેમ કરીશ. 500 200 રૂપિયા જ માગે માણસો પાસે. ન દે તો કંઈક મંત્ર બોલે તો માણ ગાંડો થઈ જાય પાછો. લ્યો ભટકાય ક્યાંક દિવાલમાં. આવા તો મંત્ર આવડે એને. રૂપિયા ગમે ને માગે તો બીકના માર્યા એને પૈસા આપવા પડે. પછી તો હવે મહારાજ આવ્યા જેતલપુરમાં. કીચક સામે આવી ગયો તો એકવાર તો આખી એની કથા બહુ લાંબી છે સત્સંગી જીવનમાં. મૌન વ્રત લઈને બેઠો હતો અને એના શિષ્યો કે અમારો ગુરુ આમ ને અમારો ગુરુ. મહારાજ કે તમારા ગુરુમાં કાંઈ ન હોય. તો કે દિવસે મૌન રાખે ને રાતે માતાજીની હાથે વાતું કરે. કે લ્યો મહારાજ કે એની માતાજી કઈ હશે તો ભગવાન જાણે. કે લ્યો પછી મહારાજ એનું ખંડન, જબરજસ્ત ખંડન કર્યું છે. એનો મત શું છે એ જાણવા માટે એને મહારાજે વાત કરી. અને એ લોકો જે પોતાનો મત બતાવ્યો છે ને, માત્ર 8 શ્લોકમાં મત છે. એ આજ દિવસ સુધી કોઈ વક્તા જાહેરમાં લગભગ નહીં વાંચતા હોય. સમજાય કે નહીં? એવો ભયંકર મત છે. એમ વિધિ સહિત સ્ત્રીને સંભોગ કરવો એવો એનો મત છે બધો. સમજા દારૂ પીવો ને આમ કરવું ને તેમ કરવું ને એવો માત્ર 8 શ્લોકમાં બતાવ્યો છે. અને એ જ્યારે બોલતો હતો ને કીચક, સંતો બધા કાનમાં આંગળીઓ નાખી દીધી કે આ સંભળાય એવું નથી. અને એ કીચક ભાગી ગયો
મહારાજ આખી સભાને હબોળ સ્નાન કરાવેલું છે. મહારાજ કે પાપી આવી ગયો આપણી સભામાં, આપણે અભડાવી ગયો કે લ્યો. હા, સંતો ભક્તો જેટલા હતા ને બધા દેવ સરોવરમાં જાણે ગ્રહણ આવ્યું ને આ ગેણ જેવો જ હતો. એ ગયા પછી બધાને મહારાજે સ્નાન કરાવ્યું. અને પછી 2 વર્ષ પછી પાછો મહારાજને મળ્યો એ કીચક જેતલપુરમાં. તે મહારાજને કે પ્રભુ તમે આ દેશમાં નહોતા આવ્યા ને તો લોકો અમારાથી ડરતા બહુ ગયા. અમે જે માગીને એટલા પૈસા આપી દે, બીજી કાંઈ વસ્તુ જોતી હોય તો બધું અમને મળી રહેતું. કે હવે આ તમે આવ્યા ખબર નહીં તમે અહીંયા હું કર્યું, હવે કોઈ લોકો ડરતા નથી. કે લ્યો મોટા માણસોની તો વાત જવા દો, આ સત્સંગીના છોરા અમારી સામે આવી જાય ને તો એમ કહી દે કે થાય તે કરી લે. કે લે છોરા મારા, હો છોરા મને સામે થાય રાખે, અમને સ્વામિનારાયણ ભગવાન મળી ગયા, તારો ડારીઓ ના આવે. અને એવું મંત્ર અડદ મંત્ર નાખું તો છોરા નથી બીતા, નથી એને કંઈ થતો. કે કીચક કે નાના નાના છોકરા નથી બીતા, પહેલાં તો મારાથી ગમે એવા માણસો ડરી જતા. હો તમે આવ્યા એટલે અમારું માન બધું ઘટી ગયું, થઈ ગયા હા બાવા કાંઈ નહીં, કોઈ અમને માને નહીં. એમાં સ્વામિનારાયણના સત્સંગીને બિલકુલ બીક ન લાગે. હો ગમે એવું ભયંકર દ્રશ્ય બતાવી, ગમે એમ કરો ને, ભૂત સામે ઊભું કરીને તોય ન બીવે. કારણ કે એને દ્રઢ વિશ્વાસ કે અમને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા, હવે કોઈ અમને કાંઈ કરી જ ન શકે. હો પછી તો કૌલા રણવાના જેટલા શાસ્ત્ર હતા ને મહારાજ કીચક પાસે આ પીબેક પાસે મંગાવ્યા અને દિવાળી દેવરાવ્યો પોતાને હાથે અને બધા હળગાવી નાખ્યા, શુદ્ધ કર્યો. હો મહારાજને હાથ જોડ્યા, કહે ભણી ભણી ભજ્યા ભૂત, કર્યા બહુ ભૂંડા કરતૂત, કર્યા કુકર્મ તજ્યા ચાર, એવો પાપી હું તેને ધિક્કાર. એમાં કહી ગ્રહ્યું હરિચરણ, પ્રભુ આવ્યો છું તમારે શરણ. એમાં કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ. મહારાજનો શિષ્ય થઈ ગયો. પહેલાના જેવો ધર્મ પાડતો થઈ ગયો, કુકર્મ બધા છોડી દીધા. શાસ્ત્ર બહારના સનાતન શાસ્ત્રો, સંત ઋષિ મુનિઓ લખેલા શાસ્ત્ર બહારના જેના જે કૌલારણવના શાસ્ત્રો હતા ને એને બધા મહારાજ અળગાવી દીધા. અને ભાગવત અને ગીતા મહારાજ કે એનો પાઠ કર કે, અને એમાં કીધું છે એ પ્રમાણે કર. સાચો ભગવાનનો ભગત બન્યો. આવું ચરિત્ર શ્રીજી મહારાજ કામાક્ષી દેવીની ઝાડીમાં ત્યાં કને કર્યું. પછી ત્યાંથી ચાલ્યા તત્કાળ. હવે મહારાજને ત્યાંથી આગળ જવું છે. એટલે ઓલા બધા સિદ્ધો તો ખુશ થઈ ગયા, હો પ્રભુ તમે તો સાક્ષાત ભગવાન છો. તો પાકો નિશ્ચય થઈ ગયો, કારણ કે આવું આ મહાજબર કાંઈ ન કરી શક્યો આની આગળ. હાવ નાના બ્રહ્મચારી, 12, 13 કે 14 વર્ષ વધુ ઉંમર હશે મહારાજની, કારણ કે હજી હિમાલયમાંથી નીકળ્યા છે. હજી તો 11 વર્ષની ઉંમરે તો ગયા પ્રભુ, 2-3 વર્ષ કદાચ થયા હોય. મહારાજમાં ભગવાનપણાની નિષ્ઠા થઈ. સિદ્ધો બધા જવા તૈયાર નહોતા, તમારે ભેગા જ ફરશું. મહારાજ કે અમારો નિયમ છે, અમે એકલા જ ફરીએ, અમને ભેગા કોઈ જોઈએ નહીં. મહારાજ કે તમારા જ આત્માનું કલ્યાણ કરવું હોય તો નિયમ ધર્મ પાલન કરજો, આવા યંત્ર મંત્રમાં ક્યાં પડતા નહીં, આ મૂર્તિનું સ્મરણ કરજો, જાઓ તમારું કલ્યાણ થશે. એ સિદ્ધો હતા ને 20-25 એને કર્યા છૂટા, અને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. હતા સિદ્ધ તેને શીખ દીધી, પોતે વાટ નવલખાની લીધી. મનુષ્યાકૃતિ સામર્થ્ય પાર, ધન્ય જન્મોદન ભંડાર. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्रे विवेकनु मान हरण कर्યું એ નામે 32મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.